શ્રેયા, બેટા કોંગ્રેચ્યુલેશન્સ તને શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી તારા 12 કોમર્સમાં શાશ્વતમાં પહેલો નંબર આવ્યો છે. કેટલા પર્સન્ટેજ આવ્યા બેટા તારે? 98.59. 59. બેટા કોંગ્રેચ્યુલેશન્સ. સ્કૂલ વિશે તારો થોડો અનુભવ કહીશ મને, જે તે 2 વર્ષમાં એક્સપિરિયન્સ કર્યો છે? સ્કૂલમાં મેં 11 અને 12 ભણ્યું છે, જેમાં 11-12માં મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. આમ તો મેનેજમેન્ટ તરફથી બી બહુ સારો મેનેજમેન્ટ છે, ટીચરો બી બહુ સપોર્ટ કરે છે. બોર્ડની એક્ઝામ પહેલાં પણ બધા મેમે અને સરે અમને બહુ સપોર્ટ કર્યો છે. જેમ કે વૈશાલી મેમ છે અમારા ક્લાસ ટીચર, એમણે બી અમને બહુ બધા દાખલા IMP ટીક કરાવ્યા છે. પછી હસમુખ સર અમને નોટ્સ લખાવતા હતા. હેતલ મેમે પણ પેનલ છે જે સ્માર્ટ પેનલ, એમાં વિડીયો બતાવીને અમને બધા વિડીયો બતાવે છે એનિમેશનવાળા, એટલે અમને બધી ખબર પડે એના માટે. પછી શોભા મેમ પણ બહુ સારું ભણાવતા હતા. તમને કદાચ કોમર્સમાં ફિલ્ડ વિઝિટ માટે લઈ જતા હતા, બેંક ફિલ્ડ વિઝિટ માટે? હા, એકવાર લઈ ગયા હતા. લઈ ગયા છે? ઓકે બેટા, મેનેજમેન્ટ સ્ટાફ તરફ, પ્રિન્સિપલ તરફથી તને કોઈ મતલબ સપોર્ટ મળ્યો હોય ક્યારેક, તું કંઈક ડાઉટ્સમાં કે એ રીતે હોય તો? હા, એટલે અમુક વાર લેક્ચરના લીધે અમે જતા હતા પ્રિન્સિપલ સર જોડે ડાઉટ્સ લઈને, તો એમણે પણ સોલ્વ કરાવતા. બેટા, તે જે રિઝલ્ટ મેળવ્યું છે એના પાછળ તે કેટલી મહેનત કરેલી છે? એમાં તો સવારે ઉઠીને પહેલાં સ્કૂલે આવતા હતા, પછી સ્કૂલે બધું જે ભણાવતા હતા એનું હોમવર્ક ને મોઢે કરવાનું હોય બધું હતું. પછી ત્યાંથી ઘરે જઈને ફ્રેશ થઈને પછી ટ્યુશન જતા હતા, એટલે એનું બધું આવતું હતું. પછી રાત્રે એકાઉન્ટ અને સ્ટેટના 2-2 દાખલા ગણવાના રેગ્યુલર. હા, અને જે કરાયું હોય, અને પછી બસ બીજું કંઈ નહીં. એટલું જ. તું હવે જે સ્ટુડન્ટ છે આપણા, જે અત્યારે હવે 10મા અને 12મામાં આવશે, એમને શું કહેવા માંગે છે? એમને ખાલી એટલું જ કે જે રોજે કરાવે એટલું રોજ કરી લેવાનું, અને ખાલી એકાઉન્ટ અને સ્ટેટના દાખલાની પ્રેક્ટિસ કરવાની. તારો આગળનો હવે ફ્યુચર પ્લાનિંગ શું છે? તારે ગોલ નક્કી કર્યો હશે કંઈ? હા, CAનું વિચાર્યું છે. CA કરવા માટે. ઓકે બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. સર, કોંગ્રેચ્યુલેશન્સ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી. શ્રેયાનું જે રિઝલ્ટ આવ્યું છે ખૂબ ખૂબ સરસ પરિણામ લાવી છે. સર, મારે જે વાલી તરીકે તમે જે શ્રેયાને સપોર્ટ કર્યો છે, તમે ને તમારા વાઈફે, તો એના વિશે 2-4 લાઈન કહો. શ્રેયાએ મહેનત સારી કરેલી છે આખા વર્ષમાં, અને સ્કૂલ તરફથી બી સપોર્ટ સારો મળેલો છે. અને મેઇન સપોર્ટ શું છે, એના મમ્મીનો રહ્યો છે. મમ્મીનો. કારણ કે આખું વર્ષ છોકરાઓને વહેલા ઉઠાડવા, સ્કૂલે મોકલવા, ઘરકામ સંભાળવું, ઘણો બધો સપોર્ટ મળેલો છે એના મમ્મી, અને એ પ્રમાણે રિઝલ્ટ બી આવેલું છે. ઓકે, તમે એના રિઝલ્ટથી સેટિસ્ફેક્શન છો સર? તમારું સેટિસ્ફાઈડ છો એનાથી રિઝલ્ટથી? હા, એના સંતુષ્ટ છીએ અમે. બરાબર. સર, બીજું એ પણ જાણવું હતું કે સ્કૂલ મેનેજમેન્ટમાં તમારે અહીંયા 3 બાળકો ભણે છે, તો મેનેજમેન્ટ, સ્કૂલ, ટીચર સ્ટાફ વિશે કંઈ કહેવા માંગતા હોય તો? સ્કૂલનું એજ્યુકેશન સારું છે. સ્કૂલમાં મારા 3 બાળક છે, એક 2nd છે, એક 10માં છે, અને આ 12માં છે. 2nd બી રિઝલ્ટ સારું આવેલું છે. 10માં બી 70% આવેલા છે મારા બેબીને, અને આના બી 98 PR આવેલા છે. સ્કૂલ તરફથી ખૂબ જ સપોર્ટ મળેલ છે. થેન્ક યુ સો મચ સર, ખૂબ ખૂબ આભાર.